સમગ્ર ગુજરાતમાં જ્યારે ચોમાસાની શરૂઆત થવાની હોય ત્યારે સુરત શહેરમાં પણ ડિઝાસ્ટર પ્લાન અંતર્ગત માન્ય કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે સુરત શહેરની બાજુમાં આવેલું ભાઠા ગામ, એ ભાઠા ગામની બાજુમાં જે ફ્લડ એરિયા આખો જે સમગ્ર વિસ્તાર છે એના મારફત પાણીનો નિકાલ થતો હોય છે, પરંતુ ભાઠા ગામ ખાતે પાડા યોજનાનો સદંતર ભંગ કરીને ગેરકાયદેસર રીતે બિનખેતી કરીને મોટા પ્રમાણમાં કાયમી બાંધકામ કરી દેવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ફાર્મ હાઉસો બનાવી દેવામાં આવ્યા છે, કાયમી કન્સ્ટ્રક્શન બનાવી દેવામાં આવ્યું છે અને બિનખેતીની જે ગેરકાયદેસર રીતે મંજૂરી મેળવી છે, આ બિનકાયદેસરની મંજૂરી તાત્કાલિક અસરથી રદ થવી જોઈએ. સમગ્ર બાબતમાં જ્યારે અગાઉ ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે માન્ય ડેપ્યુટી કલેક્ટર 84 દ્વારા પણ એક રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને એમાં પણ બતાવવામાં આવ્યું હતું કે ગેરકાયદેસર રીતે આ પાળા યોજનાનો ભંગ કરવામાં આવ્યો છે અને પાળાની અંદર જે કાયમી કન્સ્ટ્રક્શન કરીને ચોમાસા દરમિયાન જે પાણીનો નિકાલ કરવાનો હોય અવરોધ ઊભો થાય છે. આ અનુસંધાનમાં તાત્કાલિક અસરથી ભાઠા ગામ ખાતે જે કોઈ આવા પાળા યોજનાનો ભંગ થયો છે, પાણી નિકાલની વ્યવસ્થા માટે જ્યારે પણ વરસાદ પડે તો તાપી નદીમાંથી યોગ્ય રીતે પાણીનો નિકાલ થાય અને સમગ્ર રીતે જે કોઈ લોકો આવા ભંગ કર્યો છે, હાઈકોર્ટના કાયદાનો અનાદર કર્યો છે, સુગનાબેન ભટ્ટનો રિપોર્ટનો અનાદર કર્યો છે અને સમગ્ર બાબતમાં બિનખેતી રદ થવી જોઈએ અને તે બાબતમાં તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે એ અંતર્ગત માન્ય કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે.